જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારો મોબાઈલ નંબર છે 9987463722. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આજ હું લઈને આવી રહી છું ઘઉંના ફાડાનો દૂધપાક. ચાંદા ચાંદા ચોળી, ઘી ગોળ પોળી, હું જમાડું મારા લાલાને દૂધપાક અને પૂરી. સામગ્રીમાં ઘઉંના ફાડાનો દૂધપાક બનાવવા માટે સામગ્રીમાં જોશે 1 ટેબલ સ્પૂન ઘઉંના ફાડા, 1 લીટર દૂધ, ચારોલી, ઇલાયચી, બદામ પિસ્તાની કતરણ, સાકર અને ઘી. હવે બનાવવાની રીત: પહેલાં ઘી ગરમ કરવા થોડું મૂકો, પછી ઘઉંના ફાડાને ગુલાબી કલરના શેકો અને ગુલાબી કલરના થઈ જાય એટલે એને દૂધ એડ કરો અને પછી ઉકાળો. ફાડા છે તે ચડી જાય અને ત્યારે પછી સાકર નાખો, એની અંદર સાકર એડ કરો અને પછી સાકરનું ઓલું એ થઈ જાય સરખું એટલે એની અંદર ચારોલી, ઇલાયચી, બદામ પિસ્તાની કતરણ ઉમેર્યો તો તૈયાર છે દૂધપાક. હવે ટિપ્સ નંબર 1, અગત્યની ટિપ્સ નંબર 1, જ્યારે તમે ઘીની વાટ બનાવો ત્યારે એને ઘીની અંદર ગરમ કરવા મૂકો ત્યારે કપૂર જલાવો. કપૂર અંદર નાખી દો થોડો, એટલે વાટની અંદર બધું છે તે આવી જશે. કપૂર 2 પ્રકારના હોય છે, સિન્થેટિક કપૂર અને ઓર્ગોનિક કપૂર. ઓર્ગોનિક કપૂર સારું હોય છે. અને પછી એની અંદર વાટ બનાવો ને સવાર સાંજ ઘી વાટ છે તે જલાવો એટલે તમારું પરિવાર, તમારું ઘર ખુશબુદાર રહેશે. ટિપ્સ નંબર 2, તમે છે તે તમને ઉધરસ થઈ છે માની લો કે, તો ઉધરસ થવા માટે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી. કોળિયું ગેસ પર ગરમ કરવા મૂકો, એટલે કોળિયું ગરમ એકદમ લાલ થઈ જાય એટલે એ નીચે ઉતારીને એની અંદર અજમો નાખો, હળદર નાખો અને દૂધ અંદર ગરમ કોળિયાની અંદર